ચલો, દરેક વિદ્યાર્થીનું ધ્યાન આ બાજુ હોવું જોઈએ અને આ લેક્ચરની અંદર સંપૂર્ણ ધ્યાન તમારું આ બાજુ તરફ હોવું જોઈએ. આપણા ધોરણ 11 ની અંદર ભાગ 2 નો ચેપ્ટર નંબર 5 જેનું નામ છે ધંધાકીય એકમના નાણાકીય પત્રકો. કયા પત્રકો? નાણાકીય પત્રકો. અને ધંધાકીય એકમના નાણાકીય પત્રકો એટ ધ એન્ડ ઓફ ધ યર એટલે હંમેશા વર્ષના અંતે તૈયાર કરવામાં આવે, જેને આપણે ટૂંકમાં કહીશું વાર્ષિક હિસાબો. શું કહેવામાં આવે? એને વાર્ષિક હિસાબો કહેવામાં આવે. આજે આપણે આ લેક્ચરની અંદર વાર્ષિક હિસાબોમાં કેટલા પ્રકારના ખાતા છે, દરેક ખાતામાં કઈ નોંધ કરવામાં આવે, અને બીજું હવાલાઓની સમજૂતી, સંપૂર્ણ સમજૂતી સમજવાની છે. આ લેક્ચર જે છે વાર્ષિક હિસાબોનો પાયાનો લેક્ચર છે. એવું કહેવામાં આવે કે વાર્ષિક હિસાબોના દાખલાનો જવાબ આવે એનો મતલબ તમે કોમર્સ જે કરો છો, એકાઉન્ટ તમને કમ્પ્લીટ આવડે છે, હે ને? વાર્ષિક હિસાબોમાં શું આવવો જોઈએ? તમારો જવાબ આવવો જોઈએ. અને વાર્ષિક હિસાબોમાં જવાબ તમે દાખલો ગણતા હો ને ત્યારે જ તમને ખબર પડી જાય કે જવાબ આવ્યો કે નહીં. ઓકે, તો હવે વાર્ષિક હિસાબોની આપણે સૌથી પહેલા વાત કરીએ તો વાર્ષિક હિસાબો વર્ષના અંતે તૈયાર કરવામાં આવે. આપણે એકાઉન્ટની અંદર એટલે કે નામાના મૂળ તત્વોની અંદર સૌથી પહેલા નામાના પારિભાષિક શબ્દો શીખ્યા. પારિભાષિક શબ્દો પછી આપણે એના ઉધાર જમાના નિયમો જોયા. ઉધાર જમાના નિયમોને આધારે આપણે આમનોંધ લખતા થયા, હે ને? યાદ આવે છે ને બધું? આમનોંધ પરથી શું કરવામાં આવે? ખાતાવીને ખતવણી કરવામાં આવે. ખાતાવીને ખતવણીની જે બાકીઓ વધે એના પરથી શું બનાવવામાં આવે? કાચું સરવૈયું બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? અને કાચા સરવૈયા પછી નેક્સ્ટ સ્ટેપ જે છે એ વાર્ષિક હિસાબોનો સ્ટેપ છે. કાચા સરવૈયા પછીનો નેક્સ્ટ સ્ટેપ એટલે અહીંયા આપણને દાખલાની અંદર કાચું સરવૈયું આપેલું હશે અને એની સાથે સાથે હવાલાઓ આપેલા હશે. કાચા સરવૈયાઓ એટલે કે દરેક ખાતાની બાકી આપણને આપેલી હશે કે આખા વર્ષનું વેચાણ કેટલું છે, આખા વર્ષની ખરીદી કેટલી છે, આખા વર્ષનું પગાર કેટલું ચૂકવ્યું, એ માહિતી આપણને કાચા સરવૈયામાં આપેલી હશે. તો આ દાખલો જ્યારે આપણે વાર્ષિક હિસાબોનો ગણવાનો હશે ત્યારે બે વસ્તુ આપણને રકમમાં આપેલી હશે. પહેલી શું રકમ આપેલી છે? આપણને કાચું સરવૈયું આપેલું હશે. શું આપેલું હશે આપણને? કાચું સરવૈયું. બીજું શું આપેલું હોઈ શકે? હવાલાઓ. બીજું શું આપેલું હોઈ શકે? હવાલાઓ આપેલા હોઈ શકે. વાર્ષિક હિસાબો હંમેશા વર્ષના અંતે તૈયાર કરવામાં આવે. વાર્ષિક હિસાબો વર્ષમાં મોસ્ટ ઓફ કંપનીઓ, ધંધાવાળા એક જ વખત તૈયાર કરતા હોય છે. એક વર્ષની અંદર એક વખત. ને આપણું નાણાકીય વર્ષ તમને જાણતા જ હશો. નાણાકીય વર્ષ કયું છે આપણું? એપ્રિલ થી શરૂઆત થાય. ક્યાંથી? ધારો કે 1 એપ્રિલ 2022 હોઈ શકે, 23 હોઈ શકે, 24 હોઈ શકે. 1 એપ્રિલ થી લઈ અને 31 માર્ચ સુધીનો આપણો નાણાકીય વર્ષ હોય. 31 માર્ચ 2025 હોઈ શકે, 26 હોઈ શકે, ગમે તે વર્ષ આપેલો હોય એ પ્રમાણે હોઈ શકે. આ નાણાકીય વર્ષોના આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે કે આખા વર્ષની અંદર જો 1 એપ્રિલ થી લઈને 31 માર્ચ એટલે આખું વર્ષ આવી ગયું. આ આખા વર્ષની અંદર કેટલી ખરીદી કરી, કેટલો વેચાણ કર્યો, હે ને? એ આપણે ખરીદ ખાતા ઉપરથી ખબર પડી જાય. પણ આપણને ખબર પડે કે આપણો કાચો નફો કેટલો છે, નફો કેટલો થયો એ ખતવણી પરથી ખબર પડી શકે? ન પડી શકે. આપણે ધંધાની અંદર નફો કેટલો થયો એ કાચા સરવૈયા ઉપરથી ખબર પડી શકે? તો કે ન પડી શકે. આમનોંધ પરથી આપણે જાણી શકીએ કે ધંધાની અંદર કેટલો નફો છે, ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે, ચોખ્ખો નફો કેવો છે? એ ના જાણી શકીએ. તો એના માટે શું બનાવવામાં આવે? વાર્ષિક હિસાબો બનાવવામાં આવે. હવે તમે 11મા ધોરણમાં ભણો છો એટલે વાર્ષિક હિસાબોમાં તમારે 3 ખાતા આવશે. કેટલા ખાતા આવશે? 3. સૌથી પહેલું ખાતું વેપાર ખાતું. સૌથી પહેલું ખાતું કયું આવે? વેપાર ખાતું. બીજા નંબરનું ખાતું કયું ખાતું આપણું? નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું. અને ત્રીજા નંબરનું જે ખાતું હશે એ આપણું કયું હશે? પાકું સરવૈયું. પાકું સરવૈયું. આ 3 ખાતાઓ બનાવવામાં આવે, હે ને? કેટલા ખાતાઓ બનાવવામાં આવે? 3 ખાતાઓ બનાવવામાં આવે વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે. કાચા સરવૈયામાં જુઓ, હવે એક વસ્તુ યાદ રાખવાનું તમારે. જે ખાતું આપણને કાચા સરવૈયામાં આપેલું છે, જે માહિતી આપણને ક્યાં આપેલી છે?
અને તમે જાણો જ છો કે કાચા સરવૈયાનો બંને બાજુનો સરવાળો હર હંમેશા કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. કાચા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો હોય તો આપણે કહી શકીએ કે આપણા હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ કેવા કહેવાય? સાચા કહેવાય. એટલે કાચા સરવૈયામાં બંને બાજુનો સરવાળો કેવો હશે? સમને. બંને બાજુ એટલે કઈ કઈ બાજુ? એક ઉધાર બાજુ અને એક જમા બાજુ. એક ઉધાર બાજુ અને એક, તો કાચા સરવૈયામાં આપણને કયું શું વસ્તુ આપેલી હશે? અમુક ખાતાની આપણને ઉધાર બાકીઓ આપેલી હશે. અમુક ખાતાની કઈ બાકી આપેલી હશે? અને અમુક ખાતાની કઈ બાકી આપેલી હશે? જમા બાકી. તો કાચા સરવૈયામાં જે પણ ખાતું અથવા જે માહિતી આપેલી હોય દરેકની એક જ નોંધ કરવામાં આવે. કેટલી નોંધ કરવામાં આવે? એક જ અસર કરવામાં આવે. જે કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપેલું હોય એ વાર્ષિક હિસાબોમાં પણ ઉધાર જ લખાય. કાચા સરવૈયામાં જે જમા બાજુ આપેલું હોય એ વાર્ષિક હિસાબોમાં એની એક અસર કઈ બાજુ થાય? જમા બાજુ જ થાય. એમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ કયા ખાતામાં કરવી એ આપણે હમણાં સમજીએ છીએ. તો ધારો કે કાચા સરવૈયામાં ખરીદ ખાતાની બાકી આપેલી હોય 20,000, તો ખરીદ ખાતાની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. અને આપણને ઉધારના કોલમમાં જ આપેલી હશે. તો ખરીદ ખાતું આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરતા હોઈએ ત્યારે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. જો વેપાર ખાતામાં આવતું હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય. અમુક જે ખાતું નફા નુકસાન ખાતામાં આપતું હોય ને કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપેલું હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું. હું જે કહું છું ખબર પડે છે? અને દરેક હવાલાઓ આપેલા હોય. હવાલાઓ ક્યારે આપેલા હશે? આપણને કાચા સરવૈયા નીચે અમુક હવાલાઓ આપેલા હશે. એટલે એને વધારાની માહિતી પણ કહી શકાય. દરેક હવાલાની બે અસર કરવામાં આવે. દરેક હવાલાની કેટલી અસર કરવામાં આવે? મેં જુઓ અહીંયા બે અસર લખ્યું છે, બે નોંધ નથી લખ્યું. હે ને? બે અસર એટલે એક ઉધાર અસર કરવામાં આવે. એક કઈ અસર કરવામાં આવે? ઉધાર અસર. અને બીજી અસર કઈ કરવામાં આવે? જમા અસર કરવામાં આવે. તો કાચા સરવૈયામાં જે પણ માહિતી આપેલી હોય દરેકની કેટલી નોંધ થાય? એક જ નોંધ થાય. કાચા સરવૈયામાં જે ઉધાર આપેલું હોય ઉધાર બાજુ લખવાનો, જમા આપેલું હોય તે જમા બાજુ લખવાનું. અને હવાલામાં આપેલું હોય દરેકની કેટલી અસર થાય? બે અસર, ઉધાર અસર અને જમા અસર. એનો મતલબ જેટલી રકમ ઉધાર કરો તેટલી તેટલી શું કરવાની? જમા કરવાની. જેથી કરીને છેલ્લે આપણો સરવાળો બંને બાજુ સમતુલિત રહે. હે ને? હવાલામાં શું કરવાનું? જેટલી રકમ તમે ઉધાર કરો છો એટલી જ રકમ શું કરવાની? જમા કરવાની. આ કોન્સેપ્ટ યાદ રહી ગયો દરેકને? કાચા સરવૈયાનું હોય તો કેટલી નોંધ? એક જ નોંધ. ઉધાર બાજુ આપેલું હોય તો ઉધાર બાજુ લખવાનું. જમા બાજુ આપેલું હોય તો હવાલાની કેટલી નોંધ કરવામાં આવે? બે નોંધ કરવામાં આવે. હવાલાની કેટલી નોંધ કરવામાં આવે? બે. ઉધાર અસર અને જમા અસર. જેટલી રકમ તમે ઉધાર કરો એટલી જ રકમ શું કરવાની? જમા. હવે જુઓ, ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને એક હોમવર્ક આપેલું હતું. હે ને? પીડીએફ વોટ્સઅપ કરી હતી. એ અમુક વિદ્યાર્થીઓ કર્યું હશે અને અમુક વિદ્યાર્થીઓએ નહીં કર્યું. તો અમુક વિદ્યાર્થીઓ જે હોમવર્ક કર્યું હશે એમને એટલીસ્ટ ખબર હશે કે ખાતાઓ કયા કયા હોય. એટલી ખબર હશે. એની કઈ બાજુ ઉધાર કહેવાય, કઈ બાજુ જમા કહેવાય એ પણ ખબર હશે જો ધ્યાનથી લખ્યું હશે તો. અને પછી હવાલાઓ આપેલા હતા. હે ને? કોષ્ટક બનાવીને તમે શું કરી દીધું? હવાલાઓ, પ્રથમ અસર અને બીજી અસર એ લખેલું છે. તો આપણે જુઓ, હવે સૌથી પહેલા આપણે વન બાય વન ખાતા જોઈ લઈએ. સૌથી પહેલા કયું ખાતું છે? વેપાર ખાતું. વેપાર. વેપાર કોને કહેવામાં આવે? વેચાણને. વેપાર કોને કહેવામાં આવે? ઓકે, આપણે વેચાણ કરીએ તો નુકસાન કરીને તો ન કરીએ. 20,000 નો માલ 25,000 માં વેચ્યો તો નફો કહેવાય. પણ એ કયો નફો કહેવાય? કાચો નફો કહેવાય. શું કહેવાય? તો વેપાર ખાતેથી આપણને કાચો નફો અથવા કાચી ખોટ જાણી શકાય. વેપાર ખાતા ઉપરથી શું જાણી શકાય? કાચો નફો અથવા કાચી ખોટ જાણી શકાય. જ્યારે નફા નુકસાન ખાતા પરથી આપણને શું જાણી શકાય? ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ જાણી શકાય. હે ને? વેપાર ખાતા પરથી આપણને શું જાણી શકાય? કાચો નફો અથવા કાચી ખોટ. ધારો કે 25,000 માં માલ વેચ્યો, ખરીદ્યો તો 20,000 માં, એનો મતલબ 5,000 નો શું થયો? નફો થયો. પણ એ 5,000 નો નફો કેવો કહેવાય? કાચો નફો કહેવાય. જો તમારે ચોખ્ખો નફો શોધવો હોય તો એ 5,000 માંથી પછી બધા ખર્ચાઓ શું કરવા પડે? માઇનસ કરવા પડે. લાઇટ બિલનો ખર્ચો હોય, પગાર હોય, તમે દુકાન ભાડો રાખેલી હોય તો દુકાનનો ખર્ચ હોય, જાહેરાત કરી હોય તો જાહેરાતનો ખર્ચ હોય, સ્ટેશનરીનો ખર્ચ હોય, ચા પાણીનો ખર્ચ હોય, બધા ખર્ચા બાદ કરો અને જે રકમ વધે પછી એને ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ કહેવાય. વેપાર ખાતા પરથી આપણને શું મળી જાય? કે વેચાણ માઇનસ ખરીદી, એટલે કે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. આપણને શું મળે?
કાચો નફો મળે. શું મળે? તો કાચા નફાનું સૂત્ર શું થાય? વેચાણ જે કર્યું છે આપણે એ વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. એટલે કે આપણે જે વેચાણ કર્યું છે એ વેચેલ માલ કેટલામાં આપણે ખરીદેલો છે, એની પડતર કેટલી છે. હે ને? પડતર એટલે ધારો કે 20,000 માં આપણે માલ ખરીદ્યો હોય, કેટલામાં ખરીદ્યો હોય, અને આપણા ગોડાઉનમાં એક ટ્રક આવ્યો હોય ને પછી એ માલ ઉતારવાની જે મજૂરી થાય એ કોની અંદર, આની અંદર પ્લસ કરવી પડે. હે ને? ખરીદીને લગતા ખર્ચા કહેવાય. એ કયા ખર્ચા કહેવાય? ખરીદી કરવા માટે ખર્ચા કરવા પડે. અમુક એકમો જે કારખાનાઓ હોય ત્યાં ખરીદી ન થતી હોય, ત્યાં ઉત્પાદન થતું હોય, તો ઉત્પાદનને લગતા ખર્ચા બી અહીંયા લખવા પડે. તો જુઓ વેપાર ખાતાની અંદર શું લખાય છે એ આપણે જોઈ લઈએ. ચલો વેપાર ખાતાની અંદર જુઓ, તમને સૌથી પહેલા વેપાર ખાતું દેખાય છે સ્ક્રીન પર, હે ને? જુઓ સૌથી પહેલા વેપાર ખાતાનો નમૂનો. આ બાજુને પહેલી બાજુને કઈ બાજુ કહેવામાં આવે? ઉધાર બાજુ. આ બાજુને કઈ બાજુ કહેવામાં આવે? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઉધાર બાજુ અને જમા બાજુ. કઈ કઈ બાજુ? પહેલી બાજુ આ બાજુ જે હોય કઈ બાજુ? ઉધાર બાજુ. આ બાજુ હોય કઈ બાજુ? જમા બાજુ. હે ને? આજે આપણે દાખલા નથી ગણવાના, ખાલી સમજવાનું જ છે. ઓકે, ઉપર હેડિંગમાં શું લખવામાં આવે? શ્રી. કોઈ પણનું નામ હોય, રમેશ ટ્રેડર્સનું, હે ને? કોઈ પણ કંપનીનું નામ હોય, ધંધાનું નામ હોય, એ ધંધાનું નામ લખી નું તારીખ 31, મોસ્ટ ઓફ દાખલામાં 31 માર્ચ હોઈ શકે, 31 માર્ચ 2025 હોય, 31 માર્ચ 2022 હોઈ શકે. અમુક દાખલામાં કદાચ હોય તો ડિસેમ્બર મહિનો હોય એટ ધ એન્ડ ઓફ ધ, કેમ કે અમુક દાખલામાં 1 જાન્યુઆરી થી લઈને 31 ડિસેમ્બરના હિસાબો કરતા હોય. પણ મોસ્ટ ઓફ 99.99% કયું હશે? 1 એપ્રિલ થી 31 માર્ચના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. આ બાજુ ઉધાર બાજુ, આ બાજુ જમા બાજુ. વેપાર ખાતા પરથી આપણને શું મળે? કાચો નફો. શું મળે? કે આપણું કેટલું વેચાણ કર્યું અને કેટલી ખરીદી કરી. બીજા ખર્ચાઓ કોઈ ધ્યાનમાં લેવાના નહીં, ફક્ત ખરીદીના ખર્ચાઓ ધ્યાનમાં લેવાના, અને જો કારખાનું હોય તો ઉત્પાદનને લગતા ખર્ચાઓ ધ્યાનમાં લેવાના, બીજું કંઈ કરવાનું નહીં. ઓકે, તો આપણે જુઓ સૌથી પહેલા માલ વેચવા માટે આપણી જોડે શું હોવો જોઈએ? સ્ટોક હોવો જોઈએ. શું હોવો જોઈએ? દુકાનની અંદર સ્ટોક હોવો જોઈએ. ગોડાઉનની અંદર શું હોવું જોઈએ? સ્ટોક. આપણી જોડે કશું છે નથી તો આપણે વેચાણ કરી શકવાના ના. તો એના માટે વેપાર ખાતામાં સૌથી પહેલા ઉધાર બાજુ શું લખવામાં આવે? શરૂઆતનો માલ સ્ટોક. શરૂઆતના માલ સ્ટોક ક્યાં લખવામાં આવે? કે વાર્ષિક હિસાબોની શરૂઆત કરો ત્યાં જ લખવામાં આવે. વાર્ષિક હિસાબોની શરૂઆત ક્યાં થાય? વેપાર ખાતેથી થાય. સૌથી પહેલું કયું ખાતું બનાવવામાં આવે? વેપાર ખાતું બનાવવામાં. પછી નફા નુકસાન ખાતું, પછી છેલ્લે પાકો સરવૈયો આવે. તો સૌથી પહેલા શરૂઆતનો માલ સ્ટોક ક્યાં લખવાનો? વેપાર ખાતાની. જો શરૂઆતનો માલ સ્ટોક આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ લખતા હોઈએ તો આખરનો માલ સ્ટોક કઈ બાજુ લખાય? વેપાર ખાતાની જમા બાજુએ લખાય. આટલી યાદ રહી ગયું, હે ને? શરૂઆતનો માલ સ્ટોક આપણે જો વેપાર ખાતાની ઉધાર બાજુ લખતા હોઈએ તો શરૂઆતનો આખર સ્ટોક ક્યાં લખાય? આખરનો માલ સ્ટોક ક્યાં લખાય? વેપાર ખાતાની જમા બાજુ. આટલું યાદ રહી ગયું. ઓકે, બીજી વસ્તુ અહીંયા શું લખાય પછી? આ બાજુ ખરીદી, આ બાજુ હે ને? ઉધાર બાજુ ખરીદી અને જમા બાજુ ખરીદ ખાતું હંમેશા ઉધાર હોય. ખરીદી કરવાથી માલ આવે અને વેચાણ કરવાથી માલ. ખરીદી કરો એટલે માલ, વેચાણ કરો એટલે માલ. ખરીદી કરો એટલે માલ આવે, તો માલ મિલકતના નિયમ પ્રમાણે આવે તે, એટલે ખરીદ ખાતાની કઈ બાકી હોય? એટલે વેપાર ખાતાની અંદર કઈ બાજુ લખાય? જ્યારે વેચાણ કરો એટલે માલ જાય, જાય તો જમા, એટલે વેચાણ ખાતાની જમા બાકી હોય એટલે કઈ બાજુ લખાય? જમા બાજુ લખાય. ઓકે, ખરીદીમાંથી ખરીદ પરત બાદ થાય તો વેચાણમાંથી. ખરીદીમાંથી ખરીદ પરત બાદ થાય તો વેચાણમાંથી. આટલું યાદ રહી ગયું. આની અંદર કોઈને કઈ ડાઉટ? હે ને? સૌથી પહેલા વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, જમા બાજુ આખરનો સ્ટોક. વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક, જમા બાજુ આ બાજુ ખરીદી માઇનસ ખરીદ પરત, આ બાજુ વેચાણ માઇનસ. ઓકે, હવે તમે આમનું જ જ્યારે કરતા હતા ત્યારે અન્ય રીતે માલની જાવક થતી હતી. હે ને? અન્ય રીતે માલની જાવક એટલે વરસાદમાં પલળી ગયેલો હોય, અંગત વપરાશ માટે લઈ ગયેલા હોય, જાહેરાતમાં આપેલ માલ હોય, હે ને? એને શું કહેવામાં? આગથી નાશ પામેલ માલ હોય, એને શું કહેવાય? અન્ય રીતે માલની જાવક. અને જ્યારે અન્ય રીતે માલની જાવક હોય ને ત્યારે આપણે આમનોંધમાં ખરીદ ખાતે શું કરતા હતા? જમા કરતા હતા. યાદ છે ને? આમનોંધ ભણ્યા, ખરીદ ખાતે શું કરતા હતા? તો જ્યારે અન્ય રીતે માલની જાવક હોય ને ત્યારે ખરીદીમાંથી શું કરી દેવાની? બાદ કરી દેવાની. અન્ય રીતે માલની જાવક હોય તો ખરીદીમાંથી શું કરી દેવાની? બાદ કરી દેવાની. આ આપણું વેપાર સ્ટોકમાં મેઇન આટલી વસ્તુ લખાય. કઈ કઈ વસ્તુ યાદ રહી ગઈ? વેપાર ખાતાની ઉધાર બાજુએ શરૂઆતનો સ્ટોક, જમા બાજુએ આખરનો સ્ટોક. વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદી માઇનસ ખરીદ પરત, જમા બાજુએ વેચાણ માઇનસ, અને ખરીદીમાંથી એક એક્સ્ટ્રા શું બાદ કરવાનું? અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવક એટલે
અંગત વપરાશ માટે લઈ ગયેલા હોઈએ માલ, જાહેરાતમાં માલ આપેલો હોય, ધર્માદામાં માલ આપેલો હોય, હે ને, એ બધી કઈ આગથી માલ નાશ પામેલો હોય, એ બધી શું કહેવાય? અન્ય રીતે માલની જાવક કહેવાય. એ ક્યાંથી બાદ કરવાનો? ખરીદીમાંથી બાદ કરવાનો. ઓકે, તો વેપાર ખાતામાં બીજું શું લખવામાં આવે? ખર્ચાઓ લખવામાં આવે. અને ખર્ચાઓ આપણને ખબર છે કે ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે ખર્ચાઓ હંમેશા કઈ બાજુ લખાય? ઉધાર બાજુ લખાય. એટલે ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે ખર્ચ અને નુકસાન શું કરો? ઉધાર કરો. ખર્ચ અને નુકસાન શું કરો? તો વેપાર ખાતામાં ઉધાર બાજુએ બધા ખર્ચા ન લખાય, અમુક ખર્ચા જ લખાય. કયા કયા? ખરીદીના લગતા ખર્ચા અને હે ને, બીજું કઈ આની વેપાર ખાતામાં બીજું ના આવે. એક વસ્તુ આ બાજુ આવે, કોઈ વેચાણ કર્યું હોય, પણ કેવું વેચાણ? ભંગાર માલનું વેચાણ કર્યું હોય તો એ પણ કઈ બાજુ લખાય? જમા બાજુ. આટલું યાદ રહી ગયું વેપાર ખાતું, હે ને, કે ન રહ્યું? વેપાર ખાતાની સૌથી પહેલા શરૂઆતની બાકી, શરૂઆતનો સ્ટોક, જમા બાજુ, આખરનો સ્ટોક, ઉધાર બાજુ ખરીદ માઇનસ, ખરીદ પરત માઇનસ અન્ય રીતે માલની જાવક, જમા બાજુ વેચાણ માઇનસ, આ બાજુ ઉધાર બાજુ ખરીદીને લગતા ખર્ચા, ઉત્પાદનને લગતા ખર્ચા, અને કદાચ ભંગારનું વેચાણ આપેલું હોય તો વેપાર ખાતાની જમા બાજુ, કેમ કે ભંગારના વેચાણથી પૈસાની આવક થાય, એટલે આવક હંમેશા શું થાય? જમા થાય. ઓકે, જ્યારે દાખલાની અંદર આ વસ્તુ ખબર પડી ગઈ એટલી કે ન પડી? ઓકે, હવે અમુક દાખલાની અંદર વેપાર ખાતાની અંદર જમા બાજુનો સરવાળો વધારે થતો હોય. જમા બાજુનો સરવાળો વધારે થાય એનો મતલબ વેચાણ વધારે છે અને ખર્ચાઓ ઓછા, તો નફો કહેવાય. જમા બાજુ સરવાળો વધારે હોય ને ઉધાર બાજુનો ઓછો હોય તો એને શું કહેવાય? નફો કહેવાય. એને કયો નફો કહેવાય? આ કાચો નફો ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનો? નેક્સ્ટ ખાતામાં, એટલે નફા નુકસાન ખાતે લઈ જવાનો. અમુક સંજોગોમાં દર વખતે નફો થાય એવું શક્ય અમુક સમય શું થતું હોય? નુકસાન પણ થતું હોય. શું થતું હોય? નુકસાન પણ થતું હોય. ખર્ચાઓ વધારે હોય ને વેચાણની આવક ઓછી હોય, ઉધાર બાજુનો સરવાળો વધારે થતો હોય, તો આપણને આ બાજુ જે મળે એને શું કહેવાય? કાચી ખોટ જો હોય તો પણ ક્યાં લઈ જવાની? ખોટ અને નફો બંને એક સાથે ના હોઈ શકે. કાં તો અમુક દાખલામાં નફો હશે, કાચો નફો હશે, અમુક દાખલામાં કાચી, એવું નહીં એક દાખલામાં કાચો નફો અને કાચી ખોટ બંને આવી ગઈ, એવું ક્યારે શક્ય છે? ચલો, આ કોન્સેપ્ટ યાદ રહી ગયો? આટલું યાદ રહી ગયું? હવે તમારે એવું પ્રશ્ન હશે, સાહેબ માલની ખરીદીને લગતા ખર્ચા કયા અને ઉત્પાદનને લગતા ખર્ચા કયા કયા આવે? ખરીદીને લગતા ખર્ચા પણ દાખલામાં એવું નહીં લખેલું હોય ખરીદીને લગતા ખર્ચા, દાખલામાં એવું નહીં લખેલું હોય ઉત્પાદનને લગતા ખર્ચા, એવું લખેલું હશે નહીં. તો આપણે જોઈ લઈએ કે માલની ખરીદીને લગતા ખર્ચા કયા છે અને ઉત્પાદનને લગતા ખર્ચા કયા છે. તો સૌથી પહેલા જુઓ, માલની ખરીદીને લગતા ખર્ચાઓમાં કયા કયા ખર્ચાઓનો સમાવેશ થાય? બધા ખર્ચા જુઓ. સૌથી પહેલા કઈ? મજૂરી, આવક, માલ, ગાડા ભાડું, જેને શોર્ટમાં તમારે લખવું હોય ટૂંકમાં આમાં ગાભા. આમાં ગાભા શું લખાય? આમાં આવક, માલ, ગાડા ભાડું. પછી રેલવે નૂર, ઓક્ટ્રોય એટલે કે જકાત, કસ્ટમ ડ્યુટી આયાત જકાત, લારી ભાડું, ગોદી ચાર્જ, ડોક ચાર્જ, ક્લિયરિંગ ચાર્જ, ડેમરેજ, દરબાયો, ખરાજાત ખર્ચ અને વોરફેજ. આ બધા જે છે ને માલની ખરીદીને લગતા ખર્ચાઓ છે, હે ને? કઈ છે? માલની ખરીદીને લગતા ખર્ચાઓ છે. આમાં અમુક ખર્ચાઓની તમને ખબર પડી ગઈ હશે, અમુક ખર્ચાઓની ખબર પડી હશે નહીં, હે ને? હા, ઓકે. રેલવે નૂર એટલે આપણે ખરીદી કરતા હોઈએ ને કોઈ રેલવેની અંદર માલ લાવતા હોય ને રેલવે નૂર કહેવાય. પછી અમુક ગોડાઉનનો ભાડો હોય, ધારો કે આપણે રેલવેની અંદર આપણો માલ આવે છે, પણ જ્યારે રેલગાડી આવી ઓન ધ સ્પોટ તો આપણે લેવા નથી ગયા ને, તો રેલગાડીની અંદરથી માલ જે ઉતરે એ શું કરવા? રેલવે સ્ટેશને આપણો માલ ગોડાઉનમાં મૂકવામાં આવે, તો એને લગતો ખર્ચો બી હોય. એ બધા ખર્ચાઓ છે આ બધા. પછી આપણે માલ ક્યાંક છોડાવવા જઈએ એનો બી ચાર્જ લાગતો હોય. એ બધા ખર્ચાઓ જે છે આપણે પછી વન બાય વન સમજીશું એને, પણ આટલું તમારે યાદ રાખવાનું છે પહેલા, હે ને? માલની ખરીદીને લગતા ખર્ચામાં કયા કયા? મજૂરી, આવક, માલ, ગાડા ભાડું, રેલવે નૂર, ઓક્ટ્રોય એટલે કે જકાત, કસ્ટમ ડ્યુટી એટલે કે આયાત જકાત, લારી ભાડું, ગોદી ચાર્જ, ડોક ચાર્જ, ક્લિયરિંગ ચાર્જ, ડેમરેજ, દરમાયો, ખરાજાત ખર્ચ અને વોરફેજ. આની અંદરથી કોઈ પણ ખર્ચો આપેલો હોય તો વેપાર ખાતાની કઈ બાજુ લખાય? વેપાર ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. કઈ બાજુ? હવે ઉત્પાદનને લગતા ખર્ચા કયા કયા હોઈ શકે? ઉત્પાદનને લગતા ખર્ચાઓ, જ્યારે ફેક્ટરી ચાલતી હોય, જ્યાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય, એમાં કયા કયા ખર્ચા હોઈ શકે? ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, કારખાનાના ખર્ચા. કારખાનાના ખર્ચા કયા કયા? કારખાનાનું ભાડું, કારખાનાના કરવેરા, કારખાનાનો વીજળી ખર્ચ, બળતણ, કોલસો, ગેસ વગેરે, વપરાયેલ માલ સામગ્રી, ઓઇલ, ગ્રીસ, કારખાનાના મકાનનો ઘસારો. કારખાનાનો મકાનનો ઘસારો ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ.
પછી પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો પણ ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુએ, કારણ કે એ ઉત્પાદનને લગતો ખર્ચો છે. કારણ કે કારખાનાનો ઉપયોગ શેના માટે થાય? ઉત્પાદન કરવા માટે. અને પ્લાન્ટ અને યંત્રો મશીનરીનો ઉપયોગ બી આપણે શાના માટે કરીએ? ઉત્પાદન કરવા માટે મશીન વપરાતું હોય. તો એનો જે ખર્ચો હોય, જે ખર્ચ થાય એ ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુએ. ક્લિયર? ખબર પડી? કોઈ ડાઉટ? કોઈને કઈ કન્ફ્યુઝન? શ્યોર? ઓકે, તો વેપાર ખાતામાં કમ્પ્લીટ ખબર પડી ગઈ. ચલો હવે બીજું ખાતું આપણું કયું આવ્યું? નફા નુકસાન ખાતું. હવે જુઓ, નફા નુકસાન ખાતામાં કઈ નહીં લખવાનું. આવકો અને ખર્ચા. ખર્ચા હોય ઉધાર બાજુ લખવાનું, આવકો હોય અમુક ટાઈમે નુકસાન પણ હોય. નુકસાન કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. નફો કઈ બાજુ લખવાનો? જમા બાજુ. જુઓ સમજીએ પહેલા તો. પહેલી બાજુને કઈ બાજુ કહેવાય? પછી આ બાજુને વિગત, રકમ, વિગત. શ્રી ખાલી જગ્યાનું જે ધંધાનું નામ હોય તે ના તારીખ લખવાની. ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. ઉધાર બાજુએ શું લખવામાં આવે? ખર્ચા અને નુકસાન. ઉધાર બાજુએ શું લખવામાં આવે? ખર્ચા અને ઉધાર બાજુએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ શું લખવામાં આવે? ખર્ચા અને જમા બાજુએ શું લખવામાં આવે? આવકો. સૌથી પહેલા તો નફો થયો હોય, કાચો નફો. શું થયો હોય? કાચો નફો ક્યાંથી થાય? વેપાર ખાતેથી. તો વેપાર ખાતાનો જે કાચો નફો આવે એ જમા લખવાનો. કેમ કાચા નફાની કઈ બાકી હોય? જમા બાકી હોય. કાચો નફો ક્યારે આવે? કે વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધારે થયો હોય. તેને શું કહેવામાં આવે? જમા બાકી કહેવાય. એટલે કાચો નફો થયો હોય તો નફા નુકસાન ખાતાથી સૌથી પહેલા કઈ બાજુ લખી દેવાનું? અને જો ખોટ હોય તો કઈ બાજુ લખી દેવાની? ઉધાર બાજુ. ચલો આટલી ખબર પડી ગઈ. ઓકે, વેપાર ખાતા સોરી નફા નુકસાન ખાતાની અંદર બધા ખર્ચાઓ જ લખવામાં આવે બે વસ્તુને સિવાય. ખરીદીને લગતો ખર્ચો નફા નુકસાનમાં ન લખાય. ઉત્પાદનને લગતો ખર્ચો નફા નુકસાનમાં ન લખાય. બાકી બધા ખર્ચા અને નુકસાન ક્યાં લખાય? નફા નુકસાનમાં. બે વસ્તુ સિવાય. કયા કયા? ખરીદી અને ઉત્પાદનને લગતા ખર્ચા સિવાય બાકી બધા ખર્ચાઓ આપણે નફા નુકસાન ખાતામાં લખવા. બાકી કયા કયા ખર્ચા હોઈ શકે? વહીવટી ખર્ચા એટલે ઓફિસને લગતા જો પણ ખર્ચા હોય તે. વેચાણ વિતરણ ખર્ચા, આપણે જે વેચાણ કરવા માટે જાહેરાત કરતા હોઈએ, શોરૂમનો ખર્ચો જે હોય એ કોની અંદર આવે? વેચાણ વિતરણ માટે ખર્ચા. નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચા એટલે કે આપણે જો ધંધો ચાલુ કર્યો હોય તો આપણે ધંધાની અંદર મૂડી લાયા હોય, મૂડી પર વ્યાજ ગણતા હોઈએ, અથવા તો બેંકમાંથી લોન લીધી હોય, લોન પર વ્યાજ ગણતા હોઈએ, બેંકનો કોઈ ચાર્જીસ હોય, બધું કોની અંદર આવે? નાણાકીય ખર્ચા. એના સિવાયના ખર્ચા જે હોય કયા ખર્ચા કહેવાય? અન્ય ખર્ચા. અને જમા બાજુ શું લખવામાં આવે? કોઈ પણ પ્રકારની મળેલ આવક હોય, મળેલ ડિવિડન્ડ, મળેલ દલાલી, મળેલ કમિશન, હે ને, આ બધું કઈ બાજુ લખવાનું? જમા બાજુ. નફા નુકસાન ખાતાની આવક. ખર્ચા કઈ બાજુ? ખર્ચા નુકસાન. અને આવકો અને નફો જમા બાજુ. આવકો અને નફો કઈ બાજુ લખવાનો? જમા બાજુ લખવાનો. આટલું યાદ રહી જશે. કોઈ જો નફા નુકસાન ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે થાય અને ઉધાર બાજુનું શું હોય? ઓછો, એટલે આવકો વધારે છે, ખર્ચાઓ કરતા બધા ખર્ચાઓ બાદ થઈ જાય પછી જે મળે એને શું કહેવાય? અને ચોખ્ખો નફો થવાથી મૂડીમાં વધારો થાય. નફો થવાથી શું થાય? માલિકની મૂડી વધે. અને જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય એનો મતલબ ખર્ચાઓ વધારે છે, આવકો ઓછી છે, એવા સંજોગોમાં શું થાય? અને ક્યાં લઈ જવાની એ? પણ મૂડી ખાતે. અને ખોટ થવાથી મૂડીમાં શું થાય? ઘટાડો થાય. નુકસાન થવાથી મૂડીમાં શું થાય? તો યાદ રહી ગયું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ કયા કયા ખર્ચા લખવાના? વહીવટી ખર્ચા એટલે ઓફિસને લગતા ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અને એના સિવાય બાકીના જે ખર્ચા નુકસાન હોય તે અન્ય ખર્ચા. અને આ બાજુ શું લખવાનું? આવકો, મળેલ દલાલી, મળેલ કમિશન, એ દાખલામાં આપેલું હોય તો લખવાનું. કમ્પ્લીટ ખબર પડી આટલી? હેવ યુ એની ટાઈપ ઓફ ડાઉટ? ચલો હવે તમારો પ્રશ્ન છે વહીવટી ખર્ચા કયા કયા આવે, વેચાણ વિતરણ ખર્ચા કયા, નાણાકીય ખર્ચા કયા, અન્ય ખર્ચામાં શું આવે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. સૌથી પહેલા કયા ખર્ચા આપણા? વહીવટી ખર્ચા એટલે ઓફિસ ચલાવવા માટે જે કરવામાં આવતા ખર્ચા, એનો ઓફિસને લગતા ખર્ચા. તો વહીવટી ખર્ચામાં જુઓ, પગાર, કોઈ માણસને રાખ્યું હોય એનું, એને ભથ્થું આપતા હોઈએ, બોનસ, એને ઓફિસનું ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, વીજળી ખર્ચ, મિલકતનું સમારકામ ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, રાજ્ય વીમા યોજનામાં ફાળો, સ્ટાફ ઉત્કર્ષ ખર્ચ એટલે કે સ્ટાફ વેલફેર ખર્ચ, અને સ્ટાફની તાલીમનો ખર્ચ. આ બધું કોની અંદર આવે? વહીવટી ખર્ચામાં. ધંધો ચલાવવા માટે જે ખર્ચાઓ કરીએ છીએ એ ખર્ચા, એ બધા કોની અંદર આવે? વહીવટી ખર્ચા. કમ્પ્લીટ ખબર પડે છે કે કોઈને કઈ ડાઉટ? આજે નહીં આવી? કેમ?
ચલો વહીવટી ખર્ચામાં પગાર, ભથ્થું, બોનસ, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી, છપામણી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, વીજળી ખર્ચ, મિલકતનું સમારકામ ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, રાજ્ય વીમા યોજનામાં ફાળો, સ્ટાફ ઉત્કર્ષ ખર્ચ અને સ્ટાફની તાલીમ ખર્ચ. આ બધું કોઈ પણ ખર્ચ આપેલો હોય નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. કઈ બાજુ? બીજો વેચાણ વિતરણ લગતા ખર્ચા. જુઓ વેચાણ વિતરણ લગતા ખર્ચા એટલે આપણે સૌથી પહેલો ખર્ચો છે જાવક માલ ગાડા ભાડું. આપણે વેચાણ કર્યું હોય ને સામેવાળો ગ્રાહક કે અમારા ઘર સુધી પહોંચાડો, ધારો કે ટીવી હોય, ફ્રીજ હોય, તો એમના ઘર સુધી પહોંચાડવાનો જે ખર્ચો થયો હોય એને શું કહેવાય? જાવક માલ ગાડા ભાડું. એ ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એને શોર્ટમાં શું લખી શકાય? જામા ગાભા. એને જો આવક માલ ગાડા ભાડું હોય તો એ ખરીદીને લગતો ખર્ચ છે. આવક માલ ગાડા ભાડું એ કયો ખર્ચ કહેવાય? ખરીદીને લગતો ખર્ચ કહેવાય. એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવાનો. અને જાવક માલ ગાડા ભાડું એ વેચાણને લગતો ખર્ચ છે. એટલે ક્યાં લખવાનો? નફા નુકસાન ખાતામાં લખવાનો. ક્યાં લખવાનો? નફા નુકસાન ખાતામાં લખવાનો. અલગ બનાવવાનો. ચલો પછી વેચાણ વિતરણ ખર્ચામાં જાવક માલ ગાડા ભાડું, સેલ્સમેન નો પગાર, હે ને? સેલ્સમેન રાખ્યો એક પગાર આપે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. સેલ્સમેન ને કમિશન આપતા હોઈએ, સેલ્સમેન ને કોઈ પણ મુસાફરી ખર્ચ આપતા હોઈએ, જાહેરાત કરવા માટે જે ખર્ચ થાય, આપેલો વટાવ, ડિલિવરી વાહનનો ખર્ચ, વટાવ અનામત, પ્રદર્શનમાં ભાગ લેવાનો ખર્ચ, શોરૂમના ખર્ચા. શોરૂમ શા માટે કરીએ? સારો વેચાણ કરવા માટે, ગ્રાહકો એનાથી આકર્ષાય એના માટે. વખાર ખર્ચ અને પેકિંગ ખર્ચ એ બધું કોની અંદર આવે? વેચાણ વિતરણ ખર્ચામાં આવે. અને આ બધા ખર્ચાઓમાંથી કોઈ પણ ખર્ચ આપેલો હોય તો એને નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખવાનો? ઉધાર બાજુએ લખવાનો. કઈ બાજુ લખવાનો? પછી નાણાકીય ખર્ચા, મૂડી પરનું વ્યાજ, ધંધા માટે ખર્ચ કહેવાય, માલિક માટે આવક કહેવાય, ધંધા માટે આપણે હિસાબો ધંધાના ચોપડે લખવાના છે, માલિકના ઘરના લખવાના, પેઢીના ચોપડે લખવાના છે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લીધેલ લોનનું વ્યાજ, બેંક ચાર્જીસ અને બેંક કમિશન. આ બધા કોની અંદર કયા ખર્ચા કહેવાય? નાણાકીય ખર્ચા. એના સિવાય અન્ય જે ખર્ચાઓ હોય, ધર્માદા ખર્ચ, કોઈ પણ મિલકત પરનો, પછી ગાલખાત. ગાલખાત માટે તમારે યાદ રાખવાનું આટલી વસ્તુ ખાસ. કોઈ પણ દાખલો હોય આટલું લખી જ દેવાનું. ગાલખાતના 4 ટોપિક લખેલા છે. 4 વખત ગાલખાત હોઈ શકે, હે ને? ગાલખાત, ગાલખાત, ગાલખાત અનામત, ગાલખાત અનામત. અને ગાલખાત આપણને કાચા સરિયામાં પણ આપી શકે, ગાલખાત હવાલામાં પણ આપી શકે. ગાલખાત અનામત કાચા સરિયામાં પણ હોઈ શકે, ગાલખાત અનામત હવાલામાં પણ હોઈ શકે. તો એવા સંજોગોમાં શું કરવાનું? સૌથી પહેલા ગાલખાત. ગાલખાત એટલે શું છે ને ખબર છે ને તમને? ગાલખાત એટલે દેવાદારો જોડેથી જે પૈસા મળવાના નથી, આપણા પૈસા ડૂબી ગયા, ઉઘરાણી મળશે નહીં, એને આપણે ગાલખાત કહીએ. તો સૌથી પહેલા ગાલખાત કઈ લખવાની? કા સ લખ્યું એટલે કાચા સરવૈયાની. એની અંદર પ્લસ કરવાની ગાલખાત હવાલાની. એની અંદર પ્લસ કરવાની ગાલખાત અનામત અને છેલ્લે માઇનસ કરવાની ગાલખાત અનામત કાચા સરવૈયા. હે ને? ગાલખાત સૌથી પહેલા કઈ લખવાની? કાચા સરવૈયાની. એની અંદર પ્લસ કઈ કરવાની? ગાલખાત હવાલાની. એની અંદર પ્લસ શું કરવાનું? ગાલખાત અનામત હવાલાની. અને છેલ્લે ગાલખાત અનામત કઈ બાદ કરવાની? કાચા સરવૈયા. પછી અન્ય ખર્ચામાં જુઓ, કોઈ આગથી નુકસાન થયું હોય, ચોરીથી નુકસાન થયું હોય, મિલકત વેચાણનું નુકસાન હોય, રોકાણનું વેચાણનું નુકસાન હોય, ખર્ચ નુકસાન માટેની જોગવાઈ બધી કોની અંદર આવે? તો કે અન્ય ખર્ચાની અંદર સમાવેશ કરવામાં આવે. એનો કોની અંદર સમાવેશ કરવામાં આવે? અન્ય ખર્ચામાં સમાવેશ કરવામાં આવે. આટલી ખબર પડી ગઈ દરેક વિદ્યાર્થી મિત્રોને? ઓકે, તો હવે જુઓ આપણે વહીવટી ખર્ચામાં આ બધા ખર્ચાઓનો સમાવેશ થાય. વેચાણ વિતરણ ખર્ચામાં આ ખર્ચાઓ આવે, નાણાકીય ખર્ચામાં આ ખર્ચા આવે, અન્ય ખર્ચામાં આ બધા ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવે. આ બધા ખર્ચામાંથી કોઈ પણ ખર્ચ આપેલો હોય તો એની એન્ટ્રી નફા નુકસાન ખાતામાં કઈ બાજુ કરવી? ઉધાર બાજુ કરવી. કઈ બાજુ કરવી? કમ્પ્લીટ ખબર પડી? હે ને? ઓકે, હવે આપણે જોઈએ આવકો એટલે ઉપજો. ઉપજો એટલે શું? આવકો એટલે શું? કઈ કઈ આવકો હોઈ શકે? જુઓ, મળેલ વટાવ આપેલું હોય, આવક કહેવાય. મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત, રોકાણોનું વ્યાજ, આવક કહેવાય. આપણે કોઈને લોન આપેલી હોય ને લોન પર વ્યાજ મળે, ઉપાડ પરનું વ્યાજ ધંધા માટે આવક કહેવાય. ગાલખાત ગણી હોય પાછી મળે એટલે ગાલખાત પરત પણ આપણી શું કહેવાય? આવક કહેવાય. મિલકતના વેચાણનો નફો થયો હોય તો પણ જમા બાજુ લખાય. પસ્તીના વેચાણની ઉપજ હોય, ભંગારની ઉપજ હોય, પરચુરણ આવક હોય, ઉમેદવારનું પ્રીમિયમ હોય, આ બધી રકમ નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય? જમા બાજુએ લખાય. નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખાય? જમા બાજુએ લખાય. તો આટલી વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રોને કમ્પ્લીટ ખબર પડી ગઈ કે કોઈ ડાઉટ આની અંદર? કે કોઈને આની અંદર પ્રશ્ન છે કઈ? શ્યોર?
ઓકે, તો આ બધી જે આવકો આપેલી હોય અથવા નફો આપેલો હોય એ ક્યાં લખવો? નફા નુકસાન ખાતાની જમા બાજુએ લખવાનું. તો સૌથી પહેલા આપણે કયું ખાતું જોયું? વેપાર ખાતું. એના પછી નફા નુકસાન ખાતું. હવે આપણું જે ખાતું જે છે એને કહેવાય પાકું સરવૈયું. પણ આ ખાતું નથી, આ ખાતું પત્રક છે. પાકું સરવૈયું શું છે? એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે. જુઓ, અહીંયા આપણે ધ્યાન રાખવાનો છે. સૌથી પહેલા તો હું અહીંયા તમને જણાવી દઉં, આને ઉધાર બાજુ ન કહેવાય, હે ને? આને ઉધાર બાજુ કહી શકાય. ઓકે, બધા ખાતાની હંમેશા પહેલી ઉધાર બાકી હોય. પહેલી બાજુ કઈ હોય? અને બીજી બાજુ કઈ હોય? જમા બાકી હોય. બીજી બાજુ કઈ હોય? જમા બાજુ હોય. પરંતુ બધા કરતા આની અંદર ઉલટું છે. બધા કરતા આની અંદર શું છે? ઉલટું છે. મૂડી દેવા બાજુ જે પહેલી બાજુ આપેલી હોય કઈ બાજુ કહેવાય? આપણી જમા બાજુ કહેવાય. પહેલી બાજુ જે આપેલી હોય એ આપણી કઈ બાકી કહેવાય? જમા બાકી. અને આ બાજુ જે આપેલી હોય એ આપણી કઈ બાકી કહેવાય? તો કે ઉધાર બાકી કહેવાય. કઈ બાકી કહેવાય? એટલે આની અંદર મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. પાકા સરવૈયામાં પહેલી બાજુ એટલે કઈ બાજુ? જમા બાજુ. બીજી બાજુ એટલે ઉધાર બાજુ. વેપાર ખાતામાં પહેલી બાજુ એટલે ઉધાર બાજુ, બીજી બાજુ એટલે નફા નુકસાનમાં બી પહેલી કઈ બાજુ હોય? ઉધાર. પણ પાકા સરવૈયામાં સૌપ્રથમ જે ડાબી બાજુ આપેલી છે એને જમા બાકી તરીકે દર્શાવવામાં આવે. કઈ બાકી? અને આ બાજુ જે છે ઉધાર બાકી. જમા બાજુના વિગતના કોલમમાં શું લખાય? મૂડી દેવા. આ બાજુ શું લખાય? મિલકત લેણા. મૂડી દેવા, રકમ, મિલકત લેણા અને રકમ. અને આપણને પાકા સરવૈયાની અંદરથી, પાકા સરવૈયા ઉપરથી ખબર પડે કે ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે. ધંધાની મિલકતો કેટલી છે દેવા કરતા? દેવું વધારે છે કે એની મિલકતો વધારે છે? ધંધાની આર્થિક પરિસ્થિતિ કેવી છે? જો મિલકતો વધારે હોય દેવા કરતા તો આર્થિક પરિસ્થિતિ સારી કહેવાય, અને મિલકતો જો ઓછી હોય દેવા કરતા તો આર્થિક સ્થિતિ સારી કહેવાય નહીં. તો એના માટે જાણવા માટે શું બનાવવું પડે? આપણે પાકું સરવૈયું બનાવવું પડે. શું બનાવવું પડે? તો પાકા સરવૈયાની અંદર જમા બાજુ સૌથી પહેલા શું લખવામાં આવે? મૂડી અને દેવા. મૂડી એટલે કોની મૂડી? તો કે માલિકની મૂડી. માલિકની મૂડી એક પ્રકારની પેઢી માટે શું કહેવાય? દેવું કહેવાય. એ કયું દેવું કહેવાય? આંતરિક દેવું કહેવાય. તમે પહેલા ચેપ્ટરમાં ભણેલા છો, હે ને? મૂડી એ કયું દેવું કહેવાય? આંતરિક દેવું કહેવાય. સંબંધના આધારે દેવાના બે પ્રકાર પડતા હતા, આંતરિક અને બાહ્ય. તો મૂડી એ આંતરિક દેવું કહેવાય. સૌથી પહેલા મૂડી લખવાની. મૂડીમાં કેવી રીતે લખવાનું? મૂડીની સૌથી પહેલા શું લખવાની? શરૂઆતની બાકી. જો દાખલામાં એમ કહેલું હોય મૂડીમાં વધારો તો પ્લસ કરવાનો, મૂડી પર વ્યાજ આવ્યો હોય તો પણ પ્લસ કરવાનો, ચોખ્ખો નફો થયો હોય તો પ્લસ કરવાનો. આ બધાથી મૂડીમાં શું થાય? વધારો થાય. એની અંદરથી બાદ કરવાનું શું? ઉપાડ કરવાથી મૂડીમાં શું થાય? પછી ઉપાડ પર વ્યાજ અને ચોખ્ખી. આ ઉપાડની અંદર આ ત્રણ વસ્તુ શું કરી દેવાની? પ્લસ. અને આ બધાનો સરવાળો. આ સરવાળામાંથી આ રકમ બાદ કરીને પછી 12 લખવાની. અથવા તો તમે ત્રણે અલગ અલગ બાદ કરીને પણ લખી શકો છો. આટલી ખબર પડી ગઈ? આની અંદર કોઈને કઈ ડાઉટ? હે ને? સૌથી પહેલા મૂડીની શરૂઆતની મૂડી, મૂડીમાં વધારો, મૂડી પર વ્યાજ, ચોખ્ખો નફો. એની અંદરથી બાદ કઈ કઈ વસ્તુ કરવાની? ઉપાડ, ઉપાડ પરનું વ્યાજ અને ચોખ્ખી ખોટ. એનાથી મૂડીમાં ઘટાડો થાય. ક્લિયર? ઓકે. હવે અનામતો જે હોય, ધારો કે સામાન્ય અનામત, મૂડી અનામત, અન્ય અનામત, કારીગર અકસ્માત, વળતર અનામત, રોકાણ વધઘટ, ભંડોળ, આ બધું ક્યાં લખાય? મૂડી દેવા. કોઈ પણ પ્રકારનું અનામત હોય, ભંડોળ ભેગું કરીને રાખેલું હોય, એક પ્રકારનું શું કહેવાય? અનામત કહેવાય. એટલે કઈ બાજુ લખવાનું? મૂડી દેવા. હવે આપણે ભણી ચૂકેલા છે કે દેવાના બે પ્રકારો છે સમયના આધારે: બિનચાલુ જવાબદારીઓ અને ચાલુ જવાબદારીઓ. બિનચાલુ જવાબદારીઓ આપણે એને કહીએ છીએ કે જેની ચૂકવણી આપણે 12 મહિના પછી કરવાની હોય, અને ચાલુ જવાબદારી આપણે એને કહીએ છીએ જેની ચૂકવણી આપણે 12 મહિનાની અંદર કરવાની હોય. 12 મહિનાની ક્યારે કરવાની હોય? અંદર કરવાની હોય. તો બિનચાલુ જવાબદારીમાં શું આવે? બેંક પાસેથી લીધેલ લોન, અન્ય નાણાકીય સંસ્થા જોડેથી લીધેલી લોન, બાંધી મુદતની થાપણો, સગા સંબંધી કે મિત્રો પાસેથી લીધેલી લોન. ઓકે, આ બધું કોની અંદર આવે? તો કે બિનચાલુ જવાબદારી, જે લાંબા ગાળાની જવાબદારી છે. એના પછી ચાલુ જવાબદારીમાં શું આવે? તો કે બેંક ઓવરડ્રાફ્ટ, પરચુરણ લેણદારો, દેવું કહેવાય, વેપારીઓને પૈસા ચૂકવવાના છે. દેવી હુંડીઓ, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો,
કારીગર નફા ભાગ ભંડોળ, કરવેરાની જોગવાઈ એન્ડ પ્રોવિડન્ટ ફંડ, આ બધી કઈ જવાબદારીઓ કહેવાય? ચાલુ જવાબદારીઓ, જેનો સમયગાળો 1 વર્ષ કરતા કેવો હોય? ઓછો હોય. કેવો હોય? ક્લિયર? ખબર પડી કે કોઈને કઈ ડાઉટ કે કંટાળો આવે છે? હા, ચલો હવે આ બાજુ કઈ બાજુ આવીએ આપણે? મિલકત લેણા બાજુ શું લખવામાં આવે? તો આપણે મિલકત લેણા મિલકતોનો બી બે પ્રકાર જોયા, 3 પ્રકાર. સ્થિર મિલકતો એટલે કે કાયમી મિલકતો, એટલે એનું બીજું નામ છે બિન ચાલુ મિલકતો. બીજું પ્રકાર ચાલુ મિલકત, અને ત્રીજું પ્રકાર અવાસ્તવિક મિલકતો. કઈ મિલકતો? ઓકે, અદ્રશ્ય મિલકતો એ કાયમી મિલકતોની અંદર આવી જાય, હે ને? કાયમી મિલકતોના બે પ્રકાર પડે, અદ્રશ્ય અને દ્રશ્ય મિલકતો. તો ચલો, સ્થિર મિલકતો એટલે કાયમી મિલકતોમાં કઈ કઈ આવે? પાઘડી, જમીન, મકાન, પટ્ટે રાખેલી મિલકતો, યંત્રો, ફર્નિચર અને ફિટિંગ્સ, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ઢોર ઢાંખર, વાહનો, છૂટા ઓજારો, સરકારી જામીનગીરીમાં રોકાણ કર્યું હોય, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કર્યું હોય, શેર, ડિબેન્ચર કે બોન્ડમાં રોકાણ કર્યું હોય, આ બધું શું કહેવાય? કાયમી મિલકતો કહેવાય, લાંબા ગાળાની મિલકતો કહેવાય. આ મિલકતો એટલે ક્યાં લખાય? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાય, હિરલ, હે ને? કઈ લખાય? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે. હવે બીજી કઈ મિલકતો છે? ચાલુ મિલકતો, જે શોર્ટ ટાઈમ માટેની હોય. તો એ ચાલુ મિલકતોમાં આખર સ્ટોક. હવે આખર સ્ટોક બે વખત આવ્યો, હે ને? વેપાર ખાતામાં જમા બાજુ બી આખર સ્ટોક લખાય, અહીંયા બી આખર સ્ટોક લખાય. એ આપણે દાખલા ગણીશું ત્યારે વ્યવસ્થિત સમજીશું, બરાબર ને? આખર સ્ટોક અહીંયા પણ લખવામાં આવે. પછી પરચુરણ દેવાદારો, જેની જોડેથી પૈસા લેવાના બાકી હોય, જે ઉધાર વેચાણ કર્યું હોય એને, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોર્સ અને સ્પેર પાર્ટ્સ, મળવાની બાકી આવકો, અને આપણે કોઈને લોન આપી હોય કે ધિરાણ કર્યું હોય તો આપણે મિલકત જ કહેવાય ને. એ પણ અહીંયા લખાય. ધીરેલ લોન, લેણી હુંડીઓ, કર્મચારીઓને આપેલ લોન, ખરીદી પેટે ચૂકવેલ એડવાન્સની રકમ, અગાઉથી ચૂકવેલ ખર્ચા, નહીં માંડી વાળેલ ખર્ચ અને નુકસાન, અને પ્રસારિત મહેસૂલી ખર્ચ. પ્રસારિત મહેસૂલી ખર્ચ એટલે કયો ખર્ચ કહેવાય? અવાસ્તવિક મિલકતો. કઈ મિલકતો? તો 3 ખાતાઓ યાદ રહી ગયા, હે ને? સૌથી પહેલા વેપાર ખાતાની વાત કરું તો વેપાર ખાતાની અંદર ઉધાર બાજુ શું લખવામાં આવે? શરૂઆતનો સ્ટોક, ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ અન્ય રીતે માલની જાવક પ્લસ ખરીદીના ખર્ચા અને ઉત્પાદનને લગતા ખર્ચા. જમા બાજુ શું લખવામાં આવે? વેચાણ માઇનસ વેચાણ પરત, પછી છેલ્લે આખર સ્ટોક. અને ક્યારે ભંગાર માલનું વેચાણ લખેલું હોય તો એ થયું આપણું વેપાર ખાતું. વેપાર ખાતા પરથી આપણને કાચો નફો કે કાચી ખોટ મળે. બીજા નંબરમાં જોયું આપણે કયું? નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એ બધા ખર્ચા નુકસાન લખવાના. વહીવટી ખર્ચા હોઈ શકે, ઓફિસને લગતા ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચાઓનો સમાવેશ થાય. અને જમા બાજુ શું લખવાની? આવક, કોઈ પણ પ્રકારની અન્ય આવક હોય વેચાણ સિવાયની, એ બધી ક્યાં લખવાની? નફા નુકસાન ખાતાની જમા બાજુએ. અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ને દેવા લખવાના. દેવા બે પ્રકારના, ચાલુ અને બિન ચાલુ. અને ઉધાર બાજુએ મિલકત લેણા બાજુએ મિલકતો, અને આપણે કોની જોડેથી પૈસા લેવાના હોય એ વસ્તુ ક્યાં લખવાની? મિલકત લેણામાં. ક્લિયર? ખબર પડી, હે ને? તો હજુ આપણે લેક્ચર આજે ભણવાનો જ છે, હજુ 20 મિનિટની વાર છે લેક્ચર પૂરો થવામાં. એટલે હજુ ખાસ ધ્યાન રાખજો, હજુ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર હોય જો કહું? ખબર પડી કે ના પડી? કે થાકી ગયા છો? ઓકે, ચલો અવાજ નહીં. ચલો, આટલી ખબર પડી ગઈ દરેક વિદ્યાર્થી મિત્રોને? આની અંદર કોઈ પ્રશ્ન હોય તો બોલો. હજુ તૈયાર છો ને ભણવા માટે? થાક્યા નહીં? ઓકે, વાર્ષિક હિસાબો તમારા અત્યારે તમે મજબૂત કરશો તો 12માં પણ કામ આવશે. 12માં પણ આ જ દાખલાઓ 11 ગુણના પૂછાય છે. 11મા ધોરણના વાર્ષિક હિસાબો આવડતા હશે ને તો જ 12મા ધોરણના વાર્ષિક હિસાબો આવડશે, અધરવાઇઝ આવડશે નહીં. એટલે આ વાર્ષિક હિસાબો તમારા માટે કોમર્સમાં એકાઉન્ટમાં મહત્વનો એક ચેપ્ટર છે. જો તમારો અત્યારથી વાર્ષિક હિસાબોનો જવાબ આવવા મળે ને તો તમે એવું વિચારવાનો કોમર્સની અંદર આગળ ભવિષ્યમાં તમે ગમે તે કરી શકો. સીએ, સીએસ, સીએમએ જે કરવું હોય તમે કરી શકો. પણ એના માટે તમારે એકાઉન્ટ મજબૂત એટલે વાર્ષિક હિસાબોના જવાબ આવતા હોય તો જ તમે નેક્સ્ટ સ્ટેપ વિચારજો, હે ને? તમારે ભવિષ્યમાં સીએ કરવું હોય, સીએસ કરવું હોય, એમબીએ કરવું હોય, હે ને?
CMA કરવું હોય, બહુ બધા ઓપ્શન છે, ACCA કરવું હોય તો આ તમને કેવું ક્યારે લાગે એવું થાય ને કે વાર્ષિક હિસાબોના 11મા ધોરણમાં જવાબ આવી ગયા છે, તો એનો મતલબ સમજાવવાનો તમારો પાયો મજબૂત છે અને તમે આગળ ભણી શકો છો. અને અત્યારે જો વાર્ષિક હિસાબોના જવાબ ના આવતા હોય એનો મતલબ પાયો મજબૂત રહે નહીં. ચલો હવે આગળ. હવે છે આપણા, જુઓ આપણે બે વસ્તુ જોઈ હતી, એક કાચું સરવૈયું આપેલું હોય અને બીજું હવાલાઓ આપેલા હોય. તો આ છે આપણા હવાલાઓ. કુલ કેટલા હવાલાઓ છે પહેલા સૌથી પહેલા જોઈ લઈએ. કુલ 16 હવાલાઓ છે. કુલ કેટલા હવાલાઓ છે? એકડ સગડ 16. હા, ચલો હવે દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન આ બાજુ. સૌથી પહેલો આખર સ્ટોક જો હવાલામાં આપેલો હોય તો મેં તમને કહેલું હતું દરેક હવાલાની કેટલી અસર થાય? બે અસર, એક ઉધાર અસર ને એક જમા અસર. જેટલી રકમ ઉધાર કરો એટલી જ રકમ શું કરવાની? જમા કરવાની. જેટલી રકમ ઉધાર કરવામાં આવે એટલી જ રકમ. તો સૌથી પહેલા આ એક અસર છે અને આ બીજી અસર આપેલી છે, બરોબર. આખર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુએ લખવામાં આવે. હવાલામાં આપેલું હોય એવા સંજોગોમાં આખર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુએ અને બીજી એન્ટ્રી પાકા સરિયામાં મિલકત લેણા બાજુ મિલકત તરીકે, એ કઈ અસર કહેવાય? ઉધાર બાજુ. અને વેપાર ખાતામાં કઈ બાજુ? જમા બાજુ. આખર સ્ટોક ની ખબર પડી ગઈ. આખર સ્ટોક જ્યારે હવાલામાં આપેલું હોય ને ત્યારે વેપાર ખાતામાં જમા બાજુ બી લખવાનું, પાકા સરિયામાં મિલકત લેણા બાજુ બી લખવાનું. દરેક હવાલાની બે નોંધ કરવાની, જેટલી રકમ ઉધાર કરો એટલી રકમ જમા કરવાની. પણ અમુક સંજોગોમાં આખર સ્ટોક તમને કાચા સરવૈયામાં આપેલો હશે. જો આખર સ્ટોક કાચા સરવૈયામાં આપેલો હોય તો પછી એક જ નોંધ કરવાની. કાચા સરવૈયામાં આપેલો હશે ને બે નોંધ કરશો તો જવાબ મળશે. કાચા સરવૈયામાં આપેલો હોય ત્યારે એક નોંધ ક્યાં કરવાની? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાની. કાચા સરવૈયામાં આખર સ્ટોક આપેલો હોય તો વેપાર ખાતે લખાય નહીં. વેપાર ખાતે લખવામાં આવતો નથી. બીજો, ચૂકવવાનો બાકી ખર્ચ. આપણે ચૂકવવાનો કોઈ ખર્ચો બાકી રહી ગયો છે, વર્ષ પૂરો થયો પણ પેમેન્ટ કર્યું. જે ખર્ચો હોય, ધારો કે મજૂરી હોય તો મજૂરીમાં પ્લસ કરી દેવાનો, પગારના ચૂકવવાના બાકી હોય તો પગારમાં પ્લસ કરી દેવાના, હે ને? જાહેરાત ખર્ચના ચૂકવવાના બાકી હોય તો જાહેરાત ખર્ચમાં પ્લસ કરી દેવાના. જે ખર્ચો હોય એની અંદર શું કરી દેવાનો? પ્લસ કરી દેવાનો. તો વેપાર, અમુક વેપાર ખાતાના ખર્ચા હોય અથવા અમુક તો નફા નુકસાનમાં, જે તે ખર્ચમાં શું કરી દેવાના? અને ચૂકવવાનો બાકી આપણે મિલકત કહેવાય કે દેવું કહેવાય? દેવું કહેવાય ને. શું કહેવાય? તો બીજી એન્ટ્રી ક્યાં કરવાની? મૂડી દેવામાં. બીજી એન્ટ્રી પાકા સરવૈયાના મૂડી દેવા બાજુ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવા તરીકે એની કઈ અસર કહેવાશે? એની જમા અસર કહેવાશે. કમ્પ્લીટ ખબર પડી? ઓકે. અગાઉથી ચૂકવેલ ખર્ચ. આપણે અગાઉથી એટલે આપણો હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂરો થઈ ગયો છે, છતાંય આપણે આગળના મહિનાનો ખર્ચો આ વર્ષે ચૂકવી દીધો. એને શું કહેવાય? અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ શું કરવામાં આવે? જે તે ખર્ચમાંથી બાદ કરવામાં આવે. શું કરવામાં આવે? જે તે ખર્ચમાંથી બાદ. પગાર અગાઉથી ચૂકવ્યો હોય તો પગારમાંથી શું કરી દો? બાદ કરી દો. જાહેરાત ખર્ચ અગાઉથી ચૂકવ્યો હોય તો જાહેરાત ખર્ચ શું કરો? જાહેરાત ખર્ચમાંથી શું કરી દો? બાદ કરી દો. તો અહીંયા જુઓ, વેપાર ખાતા કે નફા નુકસાન ખાતામાં જે તે ખર્ચમાંથી શું કરી દો? એને કઈ અસર કહેવાય? લખાય ઉધાર બાજુ. તમારો પ્રશ્ન થશે કે સાહેબ જમા અસર કેમ કહેવાય ઉધાર બાજુ લખાય તો? ખર્ચ છે તો. ઓકે, હવે જુઓ મેં તમને કીધું આ અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય ને, એ જે ખર્ચ હોય એની અંદરથી શું કરવામાં આવે? માઇનસ કરવામાં આવે, પ્લસ કરવામાં આવતો. કઈ બાજુ માઇનસ કરાય? ઉધાર બાજુ. તમે ઉધાર બાજુ રકમ માઇનસ કરો છો એનો મતલબ જમા કર્યું જ કહેવાય. ઉધાર બાજુ રકમ શું કરો છો? માઇનસ કરો છો એનો મતલબ શું કર્યું કહેવાય? જમા કર્યું જ કહેવાય. જો એનું સોલ્યુશન એક વરી પછી તમને બતાવું કે આપણે ખરીદીમાંથી ખરીદ પરત શું કરતા હોઈએ? ખરીદીની કઈ બાકી હોય? ખરીદ પરતની કઈ બાકી હોય? તો ખરીદ પરતની જમા બાકી હોય તો ઉધાર બાજુ કેમ લખીએ છીએ? ખરીદીમાંથી શું કરવું? બાદ કરાય. ખરીદીમાંથી બાદ એટલે જમા જ કહેવાય. ઉધાર બાજુ બાદ બાકી કરો એટલે જમા કહેવાય, જમા બાજુ બાદ બાકી કરો એટલે ઉધાર કહેવાય. એ ખબર પડી ગઈ? તો આપણે જે અગાઉથી ચૂકવેલ જે ખર્ચ હોય, કયો ખર્ચ? કોઈ પણ પ્રકારનો અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય એ જે તે ખર્ચમાંથી શું કરવામાં આવે? બાદ કરો. એટલે ઉધાર બાજુ બાદ કરો એટલે એને શું કહેવાય? અગાઉથી ચૂકવેલ છે એટલે ભવિષ્યમાં હવે આપણે ચૂકવવું પડશે. એનો ઉપયોગ આપણે, એનો લાભ આપણને ભવિષ્યમાં મળશે. અને જે વસ્તુનો આપણને લાભ ભવિષ્યમાં મળતો હોય એને મિલકત કહેવાય. શું કહેવાય? તેની બીજી નોંધ ક્યાં કરવામાં આવે? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. એટલે કઈ અસર? ઉધાર અસર. કોની ઉધાર બાજુ? હા, એ ઉધાર અસર કહેવાય ને આ જમા અસર. એક ઉધાર અસર ને એક આ પહેલી જમા પછી ઉધાર. એક જેટલી રકમ ઉધાર કરો એટલી જ જમા કરવાની. બીજું હવાલામાં એવો નિયમ યાદ રાખવાનો, જેટલી રકમ ઉધાર કરો એટલી રકમ શું કરવાની? આગળ મળવાની બાકી આવક. જુઓ અહીંયા શું આવ્યો શબ્દ?
આ બાકી ખર્ચ હતો, આ બાકી શબ્દ આવે ને તો પ્લસ કરવાનો અને અગાઉથી આવે તો માઇનસ કરવાનો. કોની અંદર પ્લસ કરવાનો? જો કમિશન મળવાનું બાકી હોય તો કમિશનમાં પ્લસ કરવાનો, દલાલી મળવાની બાકી હોય તો દલાલીમાં પ્લસ કરવાની. તો એ મળવાની બાકી આવક કહેવાય. એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુએ જે તે આવકમાં શું કરવાની, બાકી હોય તો શું કરવાનું, જે તે ખર્ચમાં અથવા આવકમાં, અને અગાઉથી હોય તો ખર્ચમાંથી શું કરવાનો, અગાઉથી હોય તો આવકમાંથી શું કરવાનો, માઇનસ. ઓકે, મળવાની બાકી આવક, મળવાની બાકી આવક પણ દેવું છે કે લેણું છે? વિચારો, દેવું છે કે લેણું છે? શું છે? લેણું. એટલે મિલકત લેણામાં લખાય બીજી એન્ટ્રી. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. જુઓ અહીંયા બીજી વસ્તુ બીજી રીતે તમને સમજાવો. આવક છે એટલે નફા નુકસાન ખાતામાં કે વેપાર ખાતામાં આપણે શું કરીએ છીએ, જમા. અહીંયા જમા, પાકા સરવૈયામાં ઉધાર એટલે કઈ બાજુ, મિલકત લેણા બાજુ. ચલો એના પછી અગાઉથી મળેલા આવક હોય તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ જે તે આવકમાંથી શું કરો, અને જમા બાજુએ બાદ કરો એટલે શું કહેવાય, અહીંયા ઉધાર તો પાકા સરવૈયામાં, જમા એટલે કઈ બાજુ, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. જમા એટલે કઈ બાજુ કહેવાય, પાકા સરવૈયામાં. એના પછી મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ ધંધા માટે શું કહેવાય, ખર્ચ કહેવાય. મૂડી પર વ્યાજ કયો ખર્ચ કહેવાય, નાણાકીય ખર્ચ કહેવાય. કયો ખર્ચ કહેવાય? તો મૂડી પર વ્યાજ જ્યારે ગણવામાં આવે ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ લખાય, ઉધાર બાજુ. સૌથી પહેલા નફા નુકસાન ખાતામાં કઈ બાજુ લખાય, અહીંયા ઉધાર કર્યો તો પાકા સરવૈયામાં. જમા એટલે પાકા સરવૈયામાં ક્યાં પ્લસ મૂડી દેવા બાજુ, મૂડીમાં શું કરી દેવાનો, અને મૂડી દેવામાં લખો એટલે કઈ અસર કહેવાય, કેમ કે ઉમેરો છે એટલે જમા જ કહેવાશે. ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ ધંધા માટે આવક કહેવાય, માલિક જોડેથી મળે. ઉપાડ પર વ્યાજ ધંધા માટે શું કહેવાય, આવક કહેવાય, જે કોની અંદરથી મળે, માલિક જોડેથી મળે. આવક છે એટલે નફા નુકસાન ખાતામાં કઈ બાજુ લખાય, અહીંયા જમા તો અહીંયા શું કરવાનો, ઉધાર એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નહીં લખવાનું, મૂડીમાંથી શું કરી દેવાનો, બાદ કરી દેવાનો. હે ને, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરીને મૂડીમાંથી શું કરો, બાદ કરો એટલે કઈ અસર કહેવાય, ઉધાર અસર કહેવાય. જમા બાજુ શું કરવામાં આવે, બાદ એટલે કઈ અસર કહેવાય. ચલો તો આ સાથે સાથે હવાલાની કમ્પ્લીટ ખબર પડી ગઈ કે કોઈ ડાઉટ આની અંદર? ચલો નેક્સ્ટ આગળ, મિલકત પર ઘસારો. હવે મિલકત પર ઘસારા ચેપ્ટરમાં આપણે જોઈ ગયા, હે ને. આપણે જ્યારે ઘસારા ચેપ્ટર ભણતા હતા આપણને છેલ્લે આપેલું હતું કે છેલ્લા પ્રથમ 2 વર્ષના વાર્ષિક હિસાબોમાં અસર આપો, ત્યારે એ ઘસારો શું કરવામાં આવે, પાકા સરવૈયામાં જ્યાં મિલકતો લખી હોય મિલકતોમાંથી શું કરવામાં આવે, બાદ કરવામાં આવે. અને બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો મિલકત પર ઘસારો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, એ ઉધાર અસર કહેવાય. અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકત હોય એની અંદરથી શું કરવામાં આવે, બાદ કરવામાં આવે. ગાલખાત. ગાલખાત એક પ્રકારનું શું કહેવાય, નુકસાન કહેવાય. ગાલખાત કોની અંદરથી ઉત્પન્ન થાય, દેવાદારોમાંથી થાય. કોની અંદરથી થાય, દેવાદારો જોડે આપણને પૈસા માંગતા હોય, એક દેવાદાર કે મારી જોડે પૈસા નથી, નાદાર જાહેર થઈ ગયો, મળી શકે તેમ. આપણે ધારો કે 20,000 રૂપિયા કોઈ બધા માંગી છે, આપણી ઉઘરાણી કેટલી છે, 20,000 માંથી 2,000 નો દેવાદાર એવો નીકળ્યો કે જે પૈસા આપી શકે તેમ, નાદાર જાહેર થઈ ગયો. તો હવે આપણે કેટલા લેવાનું નીકળે રહેશે, 18,000. કેટલા મળી શકે, 18,000. એટલે ગાલખાત જે છે ને એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી શું કરવાની, અને નુકસાન છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ હવાલાની ગાલખાત તરીકે લખવાની. એ ફોર્મેટ હતો ને આપણો, ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાની, અને છેલ્લે માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયા. ગાલખાત અનામતની જોગવાઈ એ પણ કોની અંદર કરવામાં આવે, દેવાદારોમાંથી જ કરવામાં આવે. કોની અંદરથી કરવામાં આવે, એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી શું કરો, અને આપણે ગાલખાત અનામતની જોગવાઈ એટલે ગાલખાત અનામત જ કહેવાય. અને ગાલખાત અનામત કઈ કહેવાય, હવાલાની. એટલે ત્રીજા સ્ટેપમાં લખવામાં આવે ગાલખાત અનામત હવાલામાં. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ હવાલાની ગાલખાત અનામત તરીકે ઉધાર અસરમાં લખી દેવી. દેવાદાર પર વટાવ અનામત. તો દેવાદાર પર ગણીએ છીએ એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી શું કરો, દેવાદારોમાંથી બાદ થાય એટલે નુકસાન કહેવાય, એટલે જમા અસર થઈ જાય. અહીંયા જમા તો નફા નુકસાન ખાતામાં. માલ અંગેના હવાલા નહીં નોંધેલ ખરીદી. સિમ્પલ, નહીં નોંધેલ કઈ ખરીદી છે, ખરીદી નોંધેલ નથી તો ખરીદીમાં પ્લસ કરી દો. ખરીદી જો નોંધેલ નથી તો ખરીદીમાં શું કરી દો. અને કેવી ખરીદી છે, ઉધાર ખરીદી એટલે મતલબ પૈસા ચૂકવવાના બાકી, એટલે પૈસા ચૂકવવાના બાકી હોય એને શું કહેવાય, લેણદારો કહેવાય. તો લેણદારોમાં ઉમેરી દો. તો સૌથી પહેલા જુઓ, નહીં નોંધેલ ઉધાર ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરો, અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરી દો. નહીં નોંધેલ ઉધાર વેચાણ, વેચાણમાં પ્લસ કરો. અને ઉધાર છે એટલે પૈસા લેવાના બાકી છે તો દેવાદારોમાં પ્લસ કરો.
હે ને વેપાર ખાતામાં જમા બાજુ વેચાણમાં ઉમેરો, પાકા સરિયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં. એના પછી નહીં નોંધેલ ઉધાર ખરીદ પરત, તો ખરીદ પરત ખરીદીમાંથી શું કરવામાં આવે? વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદ પરતમાં ઉમેરીને ખરીદીમાંથી શું કરો? ખરીદીમાંથી બાદ કરો તો લેણદારોમાંથી પણ બાદ. લેણદારોમાંથી શું કરો? બાદ કરો. ક્લિયર? ખબર પડી કે ન પડી? કોઈને કઈ ડાઉટ આની અંદર? ચલો એના પછી નેક્સ્ટ, નહીં નોંધેલ ઉધાર વેચાણ પરત. વેચાણ પરત નોંધેલ નથી તો વેચાણમાંથી બાદ કરી દો, અને વેચાણમાંથી બાદ કરો તો દેવાદારોમાંથી પણ બાદ, કારણ કે કેવું છે? ઉધાર છે. વેપાર ખાતામાં જમા બાજુએ વેચાણ પરતમાં ઉમેરીને વેચાણમાંથી શું કરવાનો? અને પાકા સરિયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી શું કરવાનો? ઓકે. અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ બાકી હોય તો અંગત વપરાશ માટે લીધો ખરીદી જ કહેવાય નહીં, વેચાણ તો કહેવાય નહીં, એને શું કહેવાય? ઉપાડ કહેવાય. શું કહેવાય? ઉપાડ ક્યાં લખાય? મૂડીમાંથી બાદ કરવામાં આવે ને. તો સૌથી પહેલા પાકા સરિયામાં મૂડી દેવા બાજુ ઉપાડમાં ઉમેરીને મૂડીમાંથી શું કરી દો? અને બીજી એન્ટ્રી અન્ય રીતે માલની જાવક થઈ ગયા. અન્ય રીતે જાલની આવક હોય, અંગત વપરાશ માટે લીધેલ માલની નોંધ બાકી હોય તો શું કરવામાં આવે? વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું થશે? બાદ થશે. હે ને? શું થશે? કેમ કે અન્ય રીતે માલની જાવક છે ને, ચોરીથી ગયેલ માલ આ પણ અન્ય રીતે માલની જાવક કહેવાય. એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું થશે? અને બીજી એન્ટ્રી નુકસાન છે. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ચોરીથી થયેલ નુકસાન. એના પછી જાહેરાત માટે નમૂના તરીકે વેચેલ માલ, એ પણ અન્ય રીતે માલની જાવક છે. એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું થશે? અને આપણે નમૂના તરીકે જાહેરાત માટે આપેલો છે, જાહેરાત ખર્ચ કહેવાય. એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જાહેરાત ખર્ચમાં શું કરી દેવાનું? ઉમેરી દેવા. ધર્માદામાં વેચેલ માલ એ પણ અન્ય રીતે માલની જાવક કહેવાય. એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરો? અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ધર્માદા ખર્ચ તરીકે લખી દેવાનું. આગમાં બળી ગયેલ માલ, આગમાં બળી ગયેલ, અહીંયા આની અંદર ખાસ ધ્યાન રાખજો, વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થશે, કેમ કે આગમાં બળી ગયેલ છે એટલે અન્ય રીતે માલની જાવક કહેવાય. અને બીજું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન તરીકે લખવામાં આવે. અને બીજી વસ્તુ છે, માલ આગમાં બળી જાય અને વીમા કંપની સંપૂર્ણ દાવો મંજૂર રાખે. એટલે આપણે વીમો લીધું હોય, માલ બળી ગયો, આપણને નુકસાન નહીં થયું, વીમા કંપની આપણને પૂરેપૂરા પૈસા આપી દેશે. પણ આપ્યા વીમા કંપની જોડેથી લેવાના, એનો મતલબ આપણને નુકસાન થયું, કેમ કે પૂરેપૂરા પૈસા કોણ આપી દેશે? જેટલું નુકસાન થયું હશે વીમા કંપની. તો વીમા કંપની જોડેથી પૈસા લેવાના છે, વીમા કંપની જોડેથી લેણું છે, એટલે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ વીમા કંપની દેવાદાર તરીકે ઉધાર અસર કરે. અને બીજું વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરવામાં આવે? બાદ કરવામાં આવે, કેમ કે માલ બળી ગયો છે. ચલો, માલ આગમાં બળી જાય અને વીમા કંપની અંશતઃ દાવો મંજૂર કરે તો અંશતઃ માલ તો બળી ગયો એટલે અન્ય રીતે માલની જાવક તો થઈ. એટલે અન્ય રીતે જાવક થાય એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું થાય? હવે એવું હું વિચારું કે 3000 નો માલ બળી ગયો અને વીમા કંપનીએ કીધું અમે 2000 આપીશું. વીમા કંપનીએ શું કીધું? તો અહીંયા જમા અસરમાં તો આપણે કેટલા કર્યા? ઉધાર બી કેટલા કરવાના? 3000. ઉધાર બી કેટલા કરવાના? નિયમ પ્રમાણે 3000. જેટલા જમા કરીએ એટલા શું કરાય? તો અહીંયા આપણે ખરીદીમાંથી બાદ કેટલા થશે? તો જમા અસરમાં 3000, ઉધાર બી 3 કરવાના. ઉધાર બી કેટલા 1000 કરવાના? પણ બે જગ્યાએ ઉધાર થશે. 2000 રૂપિયા વીમા કંપની આપશે, 1000 નું શું કહેવાશે? એ આપણે ભોગવવું પડશે. જે નુકસાન છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવાનું, અને વીમા કંપની જોડેથી લેવાના છે પાકા સરિયામાં એ મિલકત લેણા બાજુ લખવાનું. મંજૂર કરેલ રકમ જે આપણને વીમા કંપની આપતી હોય તે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ વીમા કંપનીના દેવાદાર તરીકે, અને નુકસાનની રકમ બાકી રકમ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન ખાતે લખવામાં આવે. સ્ટેશનરી સ્ટોક એટ ધ એન્ડ ઓફ ધ યર, આપણે સ્ટેશનરી ખર્ચો કર્યો એની અંદરથી સ્ટોક વધ્યો છે. સ્ટોક વધ્યો આપણે મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. એટલે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ કઈ લખાય? સ્ટેશનરી. એ ઉધાર અસર. અને જુઓ આપણો સ્ટોક વધ્યો એટલે આ વર્ષનો ખર્ચો ઓછો થઈ ગયો. આપણે ધારો કે 500 રૂપિયાનો સ્ટેશનરી લાવી હોય ને 100 રૂપિયાની વર્ષ પૂરું થાય એટલે 100 રૂપિયાની વધે, એટલે ચાલુ વર્ષમાં કેટલી વપરાય કહેવાય? 400 રૂપિયા. તો એને શું કરવાનું? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી
સ્ટેશનરી ખર્ચમાંથી શું કરવામાં આવે? બાદ. અને એની કઈ અસર કહેવામાં આવે? પછી જમા અસર કહેવામાં આવે. શું કઈ અસર કહેવામાં આવે એને? નફા પર ચૂકવવાનું કમિશન. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કમિશન તરીકે અને પાકા સળિયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાના બાકી. ઓકે. ભાડા પટ્ટાની મિલકત પર માંડી વાળવાનો પ્રમાણસર રકમ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ માંડી વાળેલ ભાડા પટ્ટાની મિલકત એટલે કે ઉધાર અસર. પાકા સળિયામાં મિલકત લેણા બાજુ ભાડા પટ્ટાની મિલકતમાંથી શું કરો? બાદ કરો. એને કઈ અસર કહેવાય? જમા અસર. છેલ્લે નફામાંથી સામાન્ય અનામત ખાતે લેવાની રકમ. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ સામાન્ય અનામત ખાતે લઈ જવાની હોય. નફા નુકસાન ખાતામાં કઈ બાજુ લખવાની? ઉધાર બાજુ. અને અનામત છે એટલે પાકા સળિયામાં સામાન્ય અનામત હોય તો તેમાં ઉમેરી, નહીતર સામાન્ય અનામતને અલગ લખી દેવામાં આવે. ચલો તો આટલું તમે તૈયાર કરો એટલે વાર્ષિક હિસાબમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં. હે ને? તો ઘરે જઈને આ તૈયાર કરવાનું છે. દરેક વિદ્યાર્થી માટે હોમવર્ક છે. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આવતીકાલે મને પૂછી લેવાનો છે. હે ને? આવતીકાલે મને પૂછી લેવાનો છે. આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂઆત કરીશું વાર્ષિક હિસાબોના દાખલાઓ. ચલો.